નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શું પોલીસ માટે નિયમો નથી? અટલ બ્રિજ ઉપર રોંગ સાઈડ જતો વિડીયો વાયરલ થયો છે। ગુજરાતના સૌથી લાંબા વડોદરાના અટલ બ્રિજ ઉપર એક બાઇક પર બે પોલીસ કર્મી નિયમોને નેવે મૂકી વગર કોઈ હેલ્મેટે બિંદાસ રોંગ સાઈડ જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। શું નાગરિકો કે પોલીસ કર્મચારીઓનો વિડીયો ઉતારી લીધો હોય ત્યારે તે વિડીયો વાયરલ થઈ જતા ચકચાર મચી ગયો। રાજ્યભરમાં બાઇક પર સ્ટન્ટ કરવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે। રાજ્યભરમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે। કેટલાક લોકો રોડ ઉપર સ્ટન્ટ કરી પોતાના અને બીજા વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તો વડોદરા શહેરના 3.5 કિલોમીટર લાંબા અટલ બ્રિજ ઉપર એક બાઇક પર બે પોલીસ કર્મી નિયમોને નેવે મૂકી વગર હેલ્મેટે રોંગ સાઈડ પર જતા હતા। પોલીસ કર્મીઓ દ્વારા જ ટ્રાફિક નિયમના લીરેલીરા ઉડાવતા હોવાની આ સમગ્ર ઘટના એક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધી હતી। ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો। અઠવાડિયા અગાઉ જ અટલ બ્રિજ ઉપર એક બાઇક પર 5 યુવાનો સવારી કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો। વડોદરા શહેરમાં તે પહેલા પણ બાઇક પર સ્ટન્ટ કરવાનો ઘટના સામે આવી હતી। આ અંગે ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલે કહ્યું કે વિડીયોને લઈને પોલીસ દ્વારા તપાસ કરાશે। બંને પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। શ્રી મલ્હાર મહાળ સાંકાત મરાઠા મંગલ કાર્યાલય સંગઠન અને લાયન્સ ક્લબ ઓફ વડોદરા સાંગરીલા દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં આવેલ ખેડકર ફળિયાવાડી મરાઠા મંદિર કાર્યાલય ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડાયાબિટીસ, બીપી, કેન્સર, લો બીપી, દાંત રોગ, હાડકાના રોગ, આંખ, કાન જેવા વિવિધ સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધીરજ હોસ્પિટલ અને સુમનદીપ હોસ્પિટલના સૌજન્યથી સચોટ નિદાન અને યોગ્ય સલાહ વિના મૂલ્ય આપવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો। આગામી લોકસભાની ચૂંટણીના પગલે તેમજ તાલુકાના સંગઠનના નવા પ્રમુખ દિલીપભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। તે અંગે સ્નેહ મિલન કાર્યક્રમ ડભોઈ પટેલવાડી ખાતે બપોરના સમય રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તેમજ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ, પૂર્વ રેલવે રાજ્યમંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા તથા સુખારામભાઈ રાઠવા અને નવા વરાયેલા વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના સ્નેહ મિલન તેમજ સંગઠન અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદાર શ્રી, જિલ્લા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવાર શ્રી, તાલુકા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવાર શ્રી, નગરપાલિકાના કોર્પોરેટર શ્રી, નગરપાલિકાના ઉમેદવાર શ્રી, કોંગ્રેસ સમિતિના ઓબીસી, એસસી, માઇનોરિટી સેલના તમામ હોદ્દેદાર શ્રી, મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર શ્રી, યુવા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર ભાઈઓ અને બહેનો તથા વડીલો, કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો, કાર્યકરો મોટી સંખ્યામાં મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મીટિંગ આજે રાખવામાં આવી હતી। શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે। એમણે થોડા દિવસ પહેલા ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મીટિંગ હતી। ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને
ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે એ બદલ હું સૌનો આભારી છું. ડભોઈની વિદ્યાર્થિનીનું MS યુનિવર્સિટીના ચાન્સેલરના હસ્તે સન્માન કરાયું. 4 ફેબ્રુઆરીના રોજ MS યુનિવર્સિટી વડોદરા ખાતે યોજાયેલ 72મા પદવીદાન સમારંભમાં સન્માન કરાયું. ડભોઈના મહદેવ્યા તાઈ સમાજની વિદ્યાર્થિની ફાઇઝા અબ્દુલભાઈ વાડીવાલનું સન્માન કરવામાં આવ્યું. માસ્ટર ઓફ સાયન્સ ફિઝિક્સ અને પોલિમર કેમિસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા S કંસારા ગોલ્ડ મેડલ તેમજ ડોક્ટર CS પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રીથી સન્માનિત કરવામાં આવી. ડભોઈની વિદ્યાર્થીની સમાજ અને નગરનું ગૌરવ વધાર્યું. આ પદ વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ, MSU ચાન્સેલર રાજમાતા શુભાંગની રાજે ગાયકવાડની હતી. પ્રેરક ઉપસ્થિતિ વિદ્યાર્થીની ફાઇઝાએ સફળ કેરિયર બનાવવા એકેડેમીનો અભ્યાસ કરવાનો વિચાર વ્યક્ત કર્યો. હું મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારા વિદ્યાર્થી મિત્રોને કે જેમણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પોતપોતાનું યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું. અમારી બેચલર ઓફ સાયન્સનો અભ્યાસ પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી થયો છે, જેમાં પણ હું ડિસ્ટિંક્શન ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન રહી છું. મેં ધોરણ 10માં પણ ડભોઈ સેન્ટરમાં ફર્સ્ટ રેન્ક હાસિલ કર્યું હતું. ધોરણ 12માં પણ ડભોઈ સેન્ટરમાં સેન્ટર થર્ડ સાથે ગુજરાતમાં ટોપ 1% સ્ટુડન્ટ્સમાં આવવા બદલ મને DST ઇન્સ્પાયર તરફથી 4 લાખ સ્કોલરશિપનો એવોર્ડ મળ્યો છે. હું આગળ પણ મારા માતા પિતાનો આવી જ રીતે ગર્વ આપવાનો મારો પ્રયાસ રહેશે અને ટીચિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાનો મારો મહત્વાકાંક્ષી લક્ષ્ય છે. અને હું બીજા વિદ્યાર્થીઓને પણ આવું જ કહીશ કે હાર્ડવર્કની સાથે કન્સિસ્ટન્સી, કહેવાય છે ને કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, તો હાર્ડવર્કની સાથે કન્સિસ્ટન્ટ રહેવું જરૂરી છે તમારે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય એના માટે. ધન્યવાદ. વકીલ અને માજી જિલ્લા પંચાયત સભ્યના મકાનમાં ચોરી, 3 બુકાનીધારી CCTVમાં કેદ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં આવેલા વાઘેલા અને નવા ફળિયામાં મોડી રાત્રે બુકાનીધારી તસ્કર ત્રિપુટી બાઇક લઈને ત્રાટકી હતી. વકીલ અને માજી જિલ્લા પંચાયત સભ્યના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. NRI પુત્રનો લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ વકીલ પરિવાર ફરવા ગયું હતું, જ્યારે ખેડૂત પરિવાર પાડોશમાં DJ વાગતું તેઓ બીજા ઘરે સૂવા માટે ગયા હતા. દરમિયાન તસ્કરો બંનેના મકાનમાં ચાંદલાની રકમ સહિત અંદાજે ₹20 લાખનો મુદ્દામાલ ચોરી ગયા. આ બનાવે ગામમાં ચકચાર મચાવી મૂકી. આ અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી. આ બનાવ અંગેની જાણ મંજુસર પોલીસને કરવામાં આવતા તુરંત જ પોલીસ કાફલો દોડી આવ્યો. દિલીપભાઈ ચૌહાણની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી. પોલીસ દ્વારા CCTV તપાસ કરવામાં આવતા બુકાનીધારી 3 તસ્કરો ત્રાટક્યા હોવાની વિગતો મળી હતી. તસ્કરો એક પછી એક મકાનમાં પ્રવેશી અડધો કલાકમાં અંદાજે ₹20 લાખનો મુદ્દામાલ ચોરી જતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોલીસ PI તરીકે ફરજ બજાવતા AB ગોહિલનો વિદાય સમારંભ યોજાયો. ધોરાજી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી પોતાની નિષ્ઠા પ્રામાણિકપણે ફરજ બજાવતા પોલીસ PI AB ગોહિલની વિદાય સમારંભ યોજાયો. ધોરાજી PIએ AB ગોહિલ સાહેબનું ભવ્યથી ભવ્ય રીતે સન્માન સમારંભ કરવામાં આવ્યું. ધોરાજીના તમામ ધર્મના આગેવાનો, સંસ્થાઓના આગેવાનો, પોલીસગણ, ધોરાજી પત્રકાર મિત્રો તથા AB ગોહિલના પરિવારજનો ઉપસ્થિત રહી હાજર રહ્યા હતા. વડોદરા ગ્રામ્યના વાઘોડિયા વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે કિસમને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. VS ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તેમજ LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લેવાટ ફાટક પાસે વાહન ચેકિંગ કામગીરીમાં હતા. તે દરમિયાન એક કાળા કલરની હોન્ડા કંપનીની CB સાઇન મોટરસાયકલ નંબર વગરની લઈને આવતા ઈસમને હાથ વડે ઇશારો કરી ઊભી રખાવી હતી, જેની પાસે મોટરસાયકલના માલિક અંગે આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળ્યો ન હતો, જેથી CB સાઇન મોટરસાયકલ
ચેચીસ તથા એન્જિન નંબર ઉપરથી ખાતરી તપાસ કરતા તેનો રજિસ્ટ્રેશન નંબર GJ17BP 8015 હોય, જેના માલિકનો સંપર્ક કરતા તેઓની મોટરસાયકલ વડોદરા ગ્રામ્યના વાઘોડિયા વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાઈ આવ્યું હોય, જેથી પકડાયેલ ઈસમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. બોટ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું. સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત થતા ક્લોઝર નોટિસ ફટકારાઈ. હવે વેપારીઓ ચિંતાતુર. 99 વર્ષના ભાડા પેટે આપેલી દુકાનોને 30 વર્ષ થયા. ઇમારતને રિપેર કરવા વેપારીઓની માંગ પૂર્ણ ન થાય તો આંદોલનની ચીમકી. કાઉન્સિલર બાળુ સુર્વે વેપારીઓની વારે આવ્યા. સ્થળ પર આવી પાલિકાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. વેપારીઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. હવે જે રીતના એ લોકોએ નોટિસ આપી છે ને એ રીતે એમને 3 વર્ષ પહેલા ખબર નથી અને રાતોરાત ખબર પડી કે આ જર્જરિત થઈ ગયું છે. 3 વર્ષ પહેલા આ જન્મ મરણની ઓફિસમાં લાખો રૂપિયા ખર્ચ કરીને બેસાડ્યા છે ને હવે એમને નોટિસ આપે છે કે તમે જાઓ ને વેપારી બી જાય અને 5 દિવસમાં જાય એવી જે ચર્ચા કરે છે તો એમની મનમાની કરી રહ્યા છે આ લોકો. શું લાગે છે જે ખાલી કરવાની જગ્યા કોઈ ઉલ્લેખ કર્યો નથી, બસ મનમાની કરી છે. ના જે વેપારીઓ છે એમને એક દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી કે આખી બિલ્ડિંગ જર્જરિત છે અને 5 દિવસની અંદર તમામે ખાલી કરી દેવાનું. તમે જોઈ શકો કે 2 વર્ષ પહેલા જ આ જન્મ મરણની ઓફિસ છે આખું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ જગ્યા તમને એવું લાગતું નથી કે જર્જરિત છે, પણ એમની મનમાની કરીને જોઈ શકો તમે એકદમ એવું બતાવવામાં આવે છે કે જર્જરિત છે, ખાલી કરવામાં આવે. પણ ખરેખર કોઈ પણ વેપારી હોય 90 વર્ષના પટ્ટા પર ભાડું પણ ભરતા હોય એ લોકો અને 30 જ વર્ષ થયા છે હજુ અને એવું કહેવામાં આવે છે કે વહેલી તકે ખાલી કરવા. પર ખરેખર એમને વિશ્વાસમાં લેવાના હોય, એમની જોડે સંકલન કરવાનું હોય, ચર્ચા વિચારણા કર્યા પછી નક્કી કરવાનું હોય. તરત જ તમે નોટિસ આપી દેજો. આ કોઈ કે લારી ગલ્લાવાળા હોય તો સમજ્યા, પણ આ તો દુકાનોવાળા છે, સારા લોકો છે, વેપારીઓ છે, ધંધો કરતા હોય વર્ષોથી. એટલે અમારી એવી માગણી છે કે અમને પૂછીને એમની જોડે બેસીને ચર્ચા કરીને પછી આગળનો કોઈ બી નિર્ણય લે. અને અમારું એવું કહેવું છે કે કાલે અમે કમિશનરશ્રીને મળવા પણ જઈશું બધાને સાથે લઈને અને જે 5 દિવસ આપ્યા છે ખરેખર સમય આપવો જોઈએ. કમિશનરશ્રીને અમે કહીશું કે વિઝિટ કરો, તમે એકવાર પોતે આવીને જોઈ લો, નિરીક્ષણ કરો કે તમને ખરેખર એવું લાગી રહ્યું છે પછી આગળનો વિચાર લેજો. પણ ખરેખર એવું કોઈ જાતની જર્જરી છે નથી અને બિલ્ડિંગ સારી છે એટલે કોઈ પણ જાતની નોટિસ આપી છે ખોટી રીતે આપી છે એના લીધે અમે કમિશનરશ્રીને રજૂ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજે 400થી વધુ બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાની બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આજરોજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, જેને લઈને આજરોજ ડિસ્ટ્રિક્ટ 32 FA દ્વારા 430 જેટલા સિલાઈ મશીન વડોદરા શહેર અને આજુબાજુના ગામડામાં મધ્યમ વર્ગના લોકોને રોજગાર મળી રહે તે માટે 430 મશીનની કિંમત આશરે 35 લાખ રૂપિયા જેટલી છે, જે આજે નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સભ્ય પ્રમુખ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને 400થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બને તે હેતુથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મશીનો આપ્યા છે. દાહોદ ક્લબે 5 મશીન આપ્યા હોય, કાન્હા ક્લબે 24 મશીન આપ્યા હોય, ડાકોર પીલીગીમે 16 મશીન આપ્યા હોય, આસ્થા ક્લબે 5 આપ્યા હોય કે કારેલીબાગ ક્લબે 9 મશીન આપ્યા હોય, બરોડા સાઉથે 67 મશીન આપ્યા છે અને હાલોલ ક્લબે 75 મશીન આપ્યા છે. આપણે જોરદાર તાળીઓથી આ સૌને અભિનંદન આપું છું. દરેક ક્લબે, એ પછી સાંગરીલા ક્લબ હોય કે વિઠ્ઠલ ઉદ્યોગનગર ક્લબ હોય કે આનંદ હોય કે દાહોદ, કે કંઈક ને કંઈક આપ્યું છે. એટલે તે વખત એવું થાય કે પેલું ગોવર્ધન નાથજીનો પર્વત કૃષ્ણ ભગવાન ઉપડતા હોય, પરંતુ બધાએ પોતાની લાકડી લગાવી હોય અને ત્યારે જ એ પોસિબલ થાય. તમને બધાને ખબર છે, બધાએ દુનિયાનો સૌથી મોટો ધોધ જોયો છે ને, નાયગ્રા. એ નાયગ્રા ધોધ જે છે ને એ તમને ધોધ લાગે છે, પરંતુ એ ધોધ એ બિંદુઓનો સમૂહ છે. અને આજે આપણે 431 મશીન જેની અંદાજે કિંમત 35 લાખ જેટલી છે એ ત્યારે પોસિબલ થયું છે જ્યારે આપ સૌના એમાં 9,000, 15,000, 21,000 જોડાયેલા છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લગભગ 105 વર્ષથી બી વધુ સમયથી 200થી વધારે દેશોમાં સેવાના વિવિધ કાર્યોની અંદર અગ્રસર છે. અમારું ડિસ્ટ્રિક્ટ 3232 F1 જે ખેડાથી લઈને આ બાજુ દાહોદ સુધી વિસ્તરેલું છે. हमारा डिस्ट्रिक्ट गवर्नर लाइन विजय भाई उमट और हमारा वाइस डिस्ट्रिक्ट गवर्नर 1 लाइन मनोज भाई प्रमाण जो हमारी साथ ऊभा है.
અમે આજે એક મેગા સર્વિસ પ્રોજેક્ટ અહીંયા કરી રહ્યા છે દંતેશ્વર વિસ્તારની અંદર જે બરોડા લાયન્સ સ્કૂલ આવી છે ત્યાં અમે એક સાથે 431 સીવવાના સંચાનું વિતરણ કરવાના છે જેની કિંમત લગભગ 35 લાખ રૂપિયા થાય છે. અમે ફૂડ ફોર હંગરના કાર્યક્રમ તો કરીએ છીએ પણ એક અમારો વિચાર એવો આવ્યો કે અમે ફૂડ ફોર હંગરના કાર્યક્રમ કરીએ એની જગ્યા જો લોકોને અમે કમાવા માટે પગભર કરીએ તો એમના જીવનમાં એક પરમાનન્ટ પરિવર્તન આવી શકે એ ઉદ્દેશ્યની સાથે આજે અમારા ડિસ્ટ્રિક્ટના લગભગ 120 ક્લબો છે એ બધા ભેગા થઈને આ સીવવાના મશીનનું વિતરણ કરી રહ્યા છે અને આ એક મેગા પ્રોજેક્ટ આજે અમે કરવા જઈ રહ્યા છીએ. જન્મ મરણ શાખા ખાતે આવેલા દુકાનો ખાલી કરાવશે. વડોદરા શહેર કેવડા બાગ બાદ આજે જન્મ મરણ શાખા ખાતે આવેલ સરદાર માર્કેટની બિલ્ડિંગ અને દુકાનો જર્જરિતને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવશે. શહેરના નવાપુરા કેવડાબાગ ખાતે આવેલા સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની અને જર્જરિત થઈ જતા તેને પાલિકા દ્વારા તોડી પાડવાનો નિર્ણય લીધો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને શોર્ટ નોટિસ આપવામાં આવી છે, જેને લઈને સરદાર માર્કેટની બિલ્ડિંગના દુકાનદારોમાં ફફડાટ ફેસી ગયો છે. આજે સવારે તમામ દુકાનદારો એકત્રિત થઈ ગયા હતા અને પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. હરણીના મોટના તળાવના લેગઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ખાનગી શાળાના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા છે. એ પછી ઊંઘમાંથી જાગેલ કોર્પોરેશનના તંત્રએ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો. કોર્પોરેશને જર્જરિત અતિથિ ગૃહ, નગર ગૃહ, સ્વિમિંગ પુલોને બંધ કરાવ્યા બાદ હવે શહેરના નવાપુરા કેવડાબાગના બેઠક મંદિર પાસે આવેલ સરદારબાગ માર્કેટ બિલ્ડિંગ સામે લાલ આગ કરી છે. સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી, જેથી હાઉસિંગ બિલ્ડિંગ શાખા દ્વારા તે બિલ્ડિંગના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટીનો ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ આવતા બિલ્ડિંગ જર્જરિત હોવાનું સપાટી પર આવ્યું હતું. એ પછી કોર્પોરેશનના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આજે શનિવારે એપીએમસીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. વધુમાં દુકાનદારે જણાવ્યું હતું કે આ લોકોએ જે નોટિસ આપી એની અગાઉ અમારે કોઈ જાણ જ કરી નથી. આ જર્જરિત થઈ ગયું છે એવું જે અહેવાલ કરે છે તો એના અનુસંધાનમાં એટલું જર્જરિત નથી કે સાહેબ એમને 5 દિવસની નોટિસ આપીને અમારી સાથે આ રીતના વ્યવહાર કરવો જોઈએ. આ તો એવું લાગે કે એમની ખૂબ જ મનમાની કરી રહ્યા એવું લાગે છે અને એના અનુસંધાનમાં આ લોકો કયા જગ્યાએ બેસશે, શું કરશે, અમે કેટલું ડેવલપ કર્યું, અમારી ઉઘરાણી બાકી હોય, બધું જોવું જોઈએ એમને. અમને કોન્ફિડન્સમાં લઈને કામ કરવું જોઈએ. ના નહીં, વૈકલ્પિક જગ્યા આપે એ જગ્યા કઈ રીતના આપે છે, આ તોડ્યા પછી કેટલા દિવસમાં એમનું કામ કરશે
કેટલા સમયના અનુસંધાનમાં અમને પરત કરશે એ બધું એમને અમારી સાથે બેસીને વિગતવાર વાત કરવી જોઈએ. આ જે નોટિસ લગાવવામાં આવે વેપારીઓને સાથે રાખીને નોટિસ રાખવામાં આવી? ગઈકાલે રાત્રે હું દુકાન બંધ કરવાનો ટાઈમ હતો અને 4-5 ભાઈ આવીને ક્વેશ્ચન પૂછવા માંડ્યા એટલે મેં પૂછ્યું ભાઈ તમે કોણ, તમે ક્યાંથી આવો છો? ત્યારે એમને મને નોટિસ આપી. આપણી આગની રણનીતિ શું રહેશે? આગલી રણનીતિ સાહેબ અમારું જે છે અમારું ભરણ પોષણ બધું આના ઉપર જ છે. હવે અમે આ ઉંમરે જઈશું ક્યાં? તો અમારી રણનીતિ છેલ્લે ના માને તો અમારે જવું જ પડશે ને આગળ. કોને રજૂઆત કરશો ખરા? હા, રજૂઆત કોને કરશો ખરા આ અંગે? આ અંગે જે એના લાગતા વખતા અધિકારીઓ હશે એમને મળશું. અમારો કોઈ એવો ઈરાદો નથી, પણ એમને જ્યારે આવી રીતે બિહેવિયર કર્યું છે તો હવે અમારે રણનીતિ તો ઘડવી જ પડશે ને બધા ભેગા થઈને. અતુલ અમીન. સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન અને શિવજી કી સવારી દ્વારા હરણી તળાવમાં મૃત્યુ પામેલા બાળકોને 1,01,000નો ચેકનું વિતરણ કરવામાં આવ્યું. મોટના તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 14 મૃતકોના સ્વજનોની વારે શિવ પરિવાર આવ્યો છે. 14 મૃતકો માટે શિવ પરિવાર દ્વારા મૃતક દીઠ ₹1,01,000ની સહાય જાહેર કરાઈ છે. તેમજ આગામી તારીખ 22મીને અનુલક્ષીને શિવ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, ક્રીડાઈના પ્રમુખ મયંકભાઈ પટેલ, BCCIના હિમાંશુભાઈ પટેલ મૃતક બાળકોના પરિવારને 1,01,000નો ચેક આપવામાં આવ્યો હતો. મૃતક બાળકોના પરિવારને ચેક આપવામાં આવ્યો. રામપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કહ્યું હતું કે આ ઘટનાના જવાબદાર તમામ આરોપીઓ કે ચમરબંધીઓને છોડવામાં આવશે નહીં. 18 જાન્યુઆરી હરણી ખાતે જે તલાવમાં દુઃખદ બનાવ બનેલો એમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયેલા. 19 તારીખે અમે જે જાહેરાત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કે શિવ પરિવાર દ્વારા મૃત બાળકોને અને 2 શિક્ષિકાઓને અમે ₹1,00,000 1,01,000ને આપવાનું જે નક્કી કરેલું, આજે આ ચેકો આપવાનું અમારા શિવ પરિવાર દ્વારા શરૂ કર્યું છે અને જે દોષિતો હશે એને છોડવામાં નહીં આવે. શિવ પરિવાર અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ, શિવ પરિવારના વડીલ શ્રી યોગેશભાઈ, શ્રી મયંકભાઈ અને સાથે ટીમના તમામ સદસ્યો આજે આ તમામ 14 જે ડૂબી ગયેલા લોકો છે એમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છીએ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન 1,01,001નો એમને સહાયનો ચેક અર્પણ કરવા આવ્યા છીએ. જે રીતે આજે બહુ ગંભીર જે ઘટના બની છે, દુઃખદ ઘટના, એક સાથે 14 લોકોના મૃત્યુ થયા છે. આશાસ્પદ બાળકો અને ટીચરો સાથે થઈને 14 લોકોના જે મૃત્યુ થયા છે, ઘણી આઘાતજનક ઘટના છે. અને શિવ પરિવાર હંમેશા વડોદરાની જ્યારે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય
કે કોઈ મહામારી હોય, શિવ પરિવાર કાયમ જ વડોદરાવાસીઓ માટે એક સંવેદના સાથે રહેલું છે. અમે અમારી ફરજના ભાગરૂપે આ 14 જે મૃતકો છે એના પરિવારને શિવ પરિવાર દ્વારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી 1,01,000ની જે સહાય જાહેર કરેલી હતી એ સહાય રાશિ આજરોજ બધાના અકાઉન્ટ અને તમામ વસ્તુના વેરિફિકેશન પછી કલેક્ટર ઓફિસમાંથી ટોટલ વિગતો મેળવી અને આજરોજ આ ચેકો બધાને સહાયના રાશિના ચેકો આજે આપવાનું માટે થઈને નીકળ્યા. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.